બેલીમાં જો આવી બેલી હોય, બે કર હાપ હોય, 20માં ઓળ હોય, તો આમાં એમ હોય, આમાં એમ હોય. તો આમાં હે કે એક જો બે દાવડા લેતી રહે, એટલે આ બે દાવડો લે, આ બે દાવડો લે, એટલે એક રાપું આખું નીકળી જાય. અને આપણે પેલો વેલો બેલી પકડવા આવ્યું. કેમ હે? સારું સારું ફાવી ગયું કે બેલી પકડવા? ઠીક. હવે આમ થાક લાગે? નહીં નહીં કાંઈ થાય કે નહીં તો વાંધો નહીં. આમાં હારા હારા ને ગરમી કરાવી દે. તો આ બેલી ટેટભાઈ વરસાદ આવ્યો કે તે પલળી જા. હા વરસાદ કાદુ નીચે તો પલળી નહીં. હા પલ્લો તે તો પછી નાથી ઓલે હેઠલા પૂછી તા પલ્લી ન જાય. કરવા આ YouTube માં છે ને અમાર વિડિયો આજથી નહીં આવે ભાઈ. હા તમે બહુ બોલો ભાઈ. તો બોલીએ છે, બોલવીને થોડો હાલે. છેલ્લી વાર વિડિયો માં આવવાની પછી મારે આવવા નહીં તો બોલવા દે. હજી થાય કે જેમ સોમાં આવશે ને એમ ઓલી સકલિયું પણ આવશે, જેના ગળા પીળા હોય કે એવી સકલિયું આવશે, પણ એ હજી છે કે આવ્યું નહીં. એટલે આ તો નોર્મલ છે, પણ ઓલી આવે કે એમાં પીળું ગળું હોય એવી પણ સકલિયું આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફેશન બ્લોગ શરૂ કરી દીધો છે. અચાનક હે કે ભાઈ સવાર મસ્ત મજાનું થઈ ગયું છે ને અમારે આજે હાંકવાની તે બેલી તો થોડુંક મોડું થઈ જાય લીધે અત્યારે હે કે ભાઈ આવો મેળો છે વરસાદ ને હજી બધું તૈયાર કરી રાખે. ક્યાં સાટ હે કે શરૂ થઈ ગયા છે ને જો અમારા દાદામાં પપ્પાને બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. બાજુમાં સાવણ બધું તો પડી ગયું કપામાં બધે, પણ આમાં હે કે બેલી હાંકવા નથી એ લીધે અત્યારે બધું તૈયાર કર્યું હતું. ત્યાં હે કે અત્યારે સાટા ચાલુ થઈ ગયા છે. હવે એક ઉથલ હે કે આપણે મારતા આવી બેલી કેવું નહીં એમ જોતા. તો ફેમિલી આપણે હાંકતા હતા બાજરીમાં બેલી ચાલુ વરસાદમાં, તો નાલે હાંકતા હાંકતા હે કે અહીંયા પહોંચી ગયા છે. બેલી પડ્યું કે ને એટલું હાંકી નાખ્યું હતું એ પણ ચાલુ વરસાદમાં. પછી બહુ બધો વરસાદ આવી મળ્યો કે તો પછી આપણે હાથે છોડી નાખ્યું હતું અને બધા બાંધી દીધા હતા અંદર. અત્યારે હે કે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ એવી ગયો છે અને ધીમે ધીમે તડકો પણ નીકળવા મળ્યો છે. તો આવું અચાનકમાં આવીને છે કે વાતાવરણ છે તો લીલોતરી બધી બાજુ સવાઈ ગઈ. તો અત્યારે કે વરસાદનું કાંઈ આગમન જેવું કાંઈ છે નહીં, એવું બધું છે. તો પાસે છે કે જોડવાની બેલી એ લીધે એટલું હાલી ગયું, એ લીધે ઠેઠ સામે ખૂણે નીકળવાનું. તો અત્યારે પાછા છે કે બેલીને એવું જોડ દે એટલે ધીમે ધીમે પાછા આગવા મળે. બેલીમાં જો આવી બેલી હોય, બે કર હાપ હોય, 20માં ઓળ હોય, તો આમાં એમ હોય, આમાં એમ હોય. તો આમાં હે કે એક જો બે દાવડા લેતી રહે, એટલે આ બે દાવડો લે, આ બે દાવડો લે, એટલે એક રાપું આખું નીકળી જાય. એવી રીતની હે કે બેલી નાખે પ્રોસેસ આવે તો બજા જોડી દે એને હાંકવા મળે. તો ફેમિલી આપણે ક્યાં હે કે બેલી હાંકતા તો અત્યારે કે 5-6 જેવી ઉથલ મારી દીધી છે. એટલે આપણે પણેલી માંડીને ત્યાં અહીંયા સુધી પૂગી જશે ને અમારા મામા જો હાંકવામાં છે. કેમ હાલે છે બળજા? રેડી રેડી? હા ને આપણે પેલો વેલો બેલી પકડવા આવ્યું. કેમ હે? સારું સારું ફાવી ગયું કે બેલી પકડવા? ઠીક. હવે આમ થાક લાગે? નહીં નહીં કાંઈ થાય કે નહીં તો વાંધો નહીં. આમાં હારા હારા છે ગરમી કરાવી દે. તો આ બેલ્યું જો આવી બેલ્યું હે એમાં અમે તો હજી હે ગરમી ફૂકાની નહીં, પોળો ખાધો છે અહીંયા. પાછી 5-10 ઉતેલે પછી ઠેર પોળો મળે ત્યાં સુધીને હવે આવ હે કે પલ્લી જાય આપણે. બાકી બધા તો ને દે હે. હા એમાં હજી એટલે પૂગ્યું ને હજી અહીં લી તો એટલે સુધી હાંકવાનું બાકી છે. આમાં ડબલ વાર ફરશે એવી રીતના હે. થોડુંક વાર પોળો ખાઈ લે પછી પાછા આને હાંકવા મળી. તો ફેમિલી થઈ ગયા બપોરને સરસ મજા મગનું શાક છે, સાઈઝ છે, રોટલા, ડુંગળી અને બહાર આવવા મળ્યો છે પાછો વરસાદ. એની રીતે પાછા બળિયા છોડ નાખ્યા છે ને અમે આવી જશે બપોર કરવા. બપોર કરીને પછી પાછું પાણી નીતરી રહે પછી પાછા જોડશું ભાઈ પાસે બેલી હાંકશું. બાકી ચાલો બધા બપોર કરવા. તો ફેમિલી આપણે અહીંયા હે ભાઈ બપોર દીનો વરસાદ ચાલુ હતો તો અત્યારે હે કે 3 વાગી ગયા. 3 વાગે અમારે હે કે મસ્ત મજાનો કે ચા બની ગયા. તમે બધા કે ચા પીવા બેસી ગયા છે. એમાં હે કે સરસ મજાનો ચા આવી ગયો છે. તમારે બાસ આવી ગયો ખબર? વાટકામાં હો. કેમ વાટકામાં? પલ્લી ગયા હાથ થથરે તો એટલે વાટકો ટેટભાઈ વરસાદ આવ્યો કે તે પલ્લી જા. હા વરસાદ કાદુ નીચે તો પલળી નહીં. હા પલ્લો તે તો પછી નાથી ઓલે હેઠલા પૂછી તા પલ્લી ન જાય તો પછી વાટકામ પી રહી. તો અત્યારે કેટલા વાગ્યા? 3 વાગ્યા. 3 વાગ્યા તોય પલ્લી ગયા. 1 વાગ્યાનો વરસાદ કાદુ વાળા થઈ કપડા બદલાય ને કામ ને જો બે બધાને જય માતાજી, હર મહાદેવ. આ છે ને આપણે હવાદીના બ્લોકમાં નહોતા અત્યારમાં આવ્યા છીએ. હા અત્યારે પેલા અત્યારમાં આપણે છે ને શાંતિભાઈને હવાદીના કહેતા તમે વિડીયો કેમ ને ચાલુ કર્યો ભાઈ?
પણ કેમ આપને કઈ ખબર ન હોય, આપને લીધા હોય તો આપને ખબર હોય ને કે શું ખબર હોય. હા તમને હવે લેવાય નહીં. તો કાંઈ ને આપણે આવવું નહીં નહીં લેવાય નહીં. ને આવવું નહીં પણ હવે નેતા એટલે પૂગી જાય છે કે બ્લોગ કેમ ન શરૂ કર્યો, નહીં કરવો કેમ મારી મરજી. પણ ન કરાય, મેં કરવો બંધ કરી દેવું આપણે ભાઈ. એટલે બેન જ કરવાનું. હા YouTube માં છે ને અમાર વિડીયો આજથી નહીં આવે ભાઈ. હા નિર્ણય થઈ ગયો. હા નહીં આવે હવે. હવે નહીં આવે, હવે બંધ કરી દેવું. એની આ વિના બોલશે કોણ? હે એની વિના નહીં આવે તો બોલશે કોણ? હંમેશા એ નહીં તમે બહુ બોલો ભાઈ. તો બોલીએ છીએ, બોલી વિના થોડો હાલે. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને હાલો સા પીવા. હવે સા પીવા અત્યારે 3 વાગે. 3 વાગે. સવારમાં છે ને નેતા આપણે પછી થોડુંક હાથીએ કર્યું હું ને પછી નો છે કે બપોર શાંત વરસાદ આવી ગયો. ખબર છે અમને ભાઈ, કહેવાની જરૂર નહીં. 3:30 થઈ ગયા. અમને ખબર બધી આપણે full આરામ. બધાને ખબર છે પણ ફૂલ આરામ ઉપર છીએ આપણે. હા તો હુઈ જાવ જાવ. કેવું તો બોલો પડે વરસાદ ચાલશે તાને હોતી. વરસાદ રહી જાય કે એટલે પછી પાછું આપણું કરવાનું. હા વરસાદ રહે એવું તો હવે પણ એ રે કે ન રે અત્યારે તમે સુપરો ને કમાટ સા હે કે ઠરી જાય. ની સા પેલા ઠરી જાય. બોલે ઠરી જાય નહીં. પણ આ મને એટલે જ વાંધો આવે તને લેવા. આ છેલ્લી વાર વિડિયો માં આવવાની પછી મારે આવવાનું નહીં તો બોલવા દે. હા એ આ એટલે જ હું ન લો તને. આ છેલ્લી વાર મારે વિડીયો માં આવવાની પછી હું વિડીયો માં નહીં આવી તો મને બોલવા દે તો તમે કોમેન્ટ કરીને કહેજો હું આવું કે ન આવું નહીં એમ. ને આવું આ તમે કોમેન્ટ કરીને 3 કહેજો. મિનિટ સુધી ભાષણ પૂરું ન કરે તો શું કામ? એ તમે બધા કોમેન્ટ કરીને કહેજો, એ ના ખબર પડી જાય. હું ના ખબર પડી જાય. હા કે તમે બધા કોમેન્ટ કરજો. એ ભાષા ખોટી ની મારા સા ઠરી તો ને પછી હું માં ઠરી ગયેલો સા પીવો એ જો પીવો મેં હું પેલા મારે ઠરી રહે ને નહીં મૂકી દે ને પીવો પડે. ને જો એનું કેવું લો. હવે હાલો ભાઈ આપણે ચા પી લઈએ. બાકી તો ફેમિલી અત્યારે કે ભાઈ ધીમે ધીમે વરસાદ રહી ગયો છે અને સરસ મજાનું પાછું વાતાવરણ થઈ ગયું છે. થોડીક વાર જો વરસાદ આવ્યો તો પાણી કરી દીધું. અત્યારે જો જરીએ પાણી દેખાય છે, બધું છે કે પાણી નીતરી ગયું છે જુઓ. કેમ કે અમારા જમીનમાં છે કે પાણી બહુ ઝાઝા સમય સુધી છે કે ટકે જ નહીં. કેમ કે થોડોક ધીમો ધીમો વરસાદ આવે કે એટલે ડાયરેક્ટ પાણી છે કે બધું વયું જ જાય. તો જો અહીંયા આવી રીતના અમારે કંઈક વાતાવરણ છે ને જો બધું ધરોડી થઈ ગઈ ને જો સકલી બેન જો નાની સકલી બેન જો સારો ગોતે છે, સણાઈ છે. આમ હે કે મેં ઝાડના દાણા ને એવું બધું બહુ બધું નાખેલું હતું ને હજી તો કે જેમ ચોમાસું આવશે ને એમ ઓલી સકલિયું પણ આવશે જેના ગળા પીળા હોય કે એવી સકલિયું આવશે પણ એ હજી છે કે આવ્યું નહીં. એટલે આ તો નોર્મલ છે પણ ઓલી આવે કે એમાં પીળું ગળું હોય એવી પણ સકલિયું આવશે. જે ધીમે ધીમે છે કે બી કાઢે છે. જો સર મજાને કે વાતાવરણ થઈ રહે. અને હવે આજના બ્લોગને આપણે અહીંયા કરશું ને આશા રાખીએ કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવી ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.